તો પહલગામ આતંકી હુમલામાં સુરતના યુવકનું મોત થઈ ગયું છે। મૂળ સુરતના અને મુંબઈ સ્થાયી થયેલા યુવકનું મોત થયું છે। આતંકી હુમલામાં શૈલેષ કડથિયાનું મોત થઈ ગયું છે। શૈલેષ તેમના પરિવાર સાથે કાપોદ્રામાં રહેતા 4 વર્ષ પહેલા જ શૈલેષ કડથિયા પરિવાર સાથે મુંબઈ સ્થાયી થયા હતા અને શૈલેષની માતાનું થોડા સમય અગાઉ જ અવસાન થયું હતું। શૈલેષના પિતા વતનમાં ખેતીકામ કરે છે અને શૈલેષ તેમની પત્ની અને 2 બાળકો સાથે ફરવા ગયા હતા। તો પહલગામ આતંકી હુમલામાં સુરતના એક યુવકનું મોત થઈ ગયું છે અને મૂળ સુરતના અને તેઓ મુંબઈ સ્થાયી થયા હતા અને પરિવાર સાથે તેઓ જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયા હતા। તેમની પત્ની અને 2 બાળકો સાથે શૈલેષ ફરવા માટે ગયા હતા અને પહલગામ આતંકી હુમલામાં તેમનો ભોગ લેવાઈ ગયો છે। તો મૂળ સુરતના અને મુંબઈ સ્થાયી થયેલા યુવકનું મોત થઈ ગયું છે। આતંકી હુમલામાં શૈલેષ કડથિયાનું મોત થઈ ગયું છે। તો શૈલેષ તેમના પરિવાર સાથે કાપોદ્રામાં રહેતા હતા। થોડા સમય પહેલા જ તેમના માતાનું પણ અવસાન થયું હતું અને તેઓ પરિવાર સાથે પત્ની અને 2 બાળકો સાથે જમ્મુ કાશ્મીરમાં ફરવા ગયા હતા। વધુ વિગત સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, પહલગામ આતંકી હુમલામાં એક સુરતના યુવકનું પણ મોત થઈ ગયું છે, શું માહિતી મળી રહી છે? કાશ્મીર ગયેલા મૂળ સુરતના વતની અને હાલ મુંબઈ સ્થાયી થયેલા જે શૈલેષ હિંમતભાઈ કડથિયા નામના યુવકનું પણ મોત નીપજ્યું છે અને શૈલેષ કડથિયાના મોતને લઈને જ્યાં સુરત તેના નિવાસસ્થાન આવેલું છે એ નિવાસસ્થાનના આસપાસના જે પાડોશીઓ છે તેમાં પણ દુઃખની લાગણી છે તે સૌ કોઈ લોકો વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે લોકો જોડે વાત કરવાનો આપણે હાલ પ્રયત્ન કરીશું। સૌપ્રથમ તો આપણે નિવાસસ્થાન બતાવી રહ્યા છે કે જે હરિકુંજ સોસાયટીમાં B29 નામનું આ મકાન શૈલેષ કડથિયાનું આવેલું છે અને હાલ આ મકાનની અંદર બંને ભાડૂતો રહે છે। જોકે 4 વર્ષ પહેલા તેઓ છે તે આ મકાનમાંથી સ્થાયી થઈ અને જે ખાસ મુંબઈ સ્થાયી થયા હતા। ત્યારે અહીંના લોકો કઈ રીતે આ ઘટનાને જોઈ રહ્યા છે, આપનું નામ જણાવજો। શૈલેષભાઈ, મારું નામ શૈલેષભાઈ જીવરાજભાઈ કુકડિયા, હરિકુંજ 17માં રહું છું, હરિકુંજ સોસાયટીનો પ્રમુખ છું। પણ આ ઘટના બની છે બહુ દુઃખદ ઘટના કહેવાય। આ પરિવારને આ ઘટના બહુ દુઃખદ કહેવાય, પણ આમાં પરિવારે હંતકને એને જે કંઈ બન્યું છે એને મૃત્યુદંડ મળવો જોઈએ એવી અમારી માંગ છે। શૈલેષ અને તેનો પરિવાર સ્વભાવે કઈ રીતે હતો, લોકોમાં અહીં કઈ રીતે ઘુલ મળીને રહેતા? શૈલેષભાઈ તો અહીંયા નહીં રહેતા, બોમ્બે રહેતા। અહીંયા મકાન એમનું છે, એના પપ્પા ગામડે રહેતા, એના મમ્મી એક્સપાયર થઈ ગયા 2 વર્ષ પહેલાં અને એ ભાઈ ગામડે રહેશે અને શૈલેષભાઈ બોમ્બે રહેતા, ડાયમંડ બેંકમાં કંઈ નોકરી કરતા। પણ અમારે બહુ પરિચય નથી, એનું મકાન અહીંયા છે અને હિંમતભાઈ પરિચય ખરો ને હિંમતભાઈ અત્યારે ગામ રહેશે, મકાન આખું ભાડે આપેલું છે। કાકા, આ ઘટનાને લઈને શું કહેશો આપ? ઘટના તો ખૂબ જ દુઃખદ છે અમારા માટે। એટલે આ લોકોએ જે આ કૃત્ય કર્યું છે અને સરકારને એના માટે આકરામાં આકરા પગલાં લેવા જોઈએ એવી અમારી મહિલાઓ પણ હાલ આપણી જોડે જોડાઈ છે, તેમના જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે। બેન, ઘટનાને લઈને શું કહેશો? ઘટનાને લઈને અમારે કહેવા માંગવી છે કે જે આ ભાઈ હારી બન્યું એવું બીજા હારી ન બને, કોઈ પણને કાશ્મીર જવું નહીં અને સરકારને આ જાણમાં એને આગળ ગંભીર પગલાં લેવા જોઈએ, કેમ કે આ પરિવાર રખડ્યો એમ કોઈનો પરિવાર રખડવો જોઈએ નહીં। ગુજરાતીઓ તો મૂળ જમ્મુ કાશ્મીર હરવા ફરવાના શોખીન હોય છે અને ત્યાં વધારે જવા માટે જમ્મુ કાશ્મીર જ પસંદ કરતા હોય। પણ એ તો આ સ્વર્ગ બતાવ્યું છે આપણું પૃથ્વીનું, એટલે બધા તો ત્યાં જ જવાના છે। તો પણ આની આ પ્રત્યે એને ગંભીર પગલાં લેવા જ પડે સરકારને। જશો? ના, નહીં, અમે નહીં જઈને અમારી સોસાયટીમાં 2-3 વ્યક્તિ હવે જો આ 9 તારીખે જવાના છે એને કેન્સલ રહ્યું, એને અમે કીધું તમે નહીં જાતા। તો બિલકુલ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો ચોક્કસથી લોકોમાં જોવા મળી રહ્યા છે। શૈલેષ અને તેના જે પરિવારજનો પર કઈ રીતની હાલ આ વીતી રહી હશે તે સૌ કોઈ જાણી રહ્યા છે। શૈલેષના મોતને લઈને પરિવાર જ નહીં પરંતુ જે સુરત રહેતા જે આડોશ પડોશના લોકોમાં પણ છે તે એક દુઃખની લાગણી ચોક્કસથી અહીં સેવી રહ્યા છે। મહત્વની બાબત છે કે શૈલેષ 4 વર્ષ અગાઉ જ્યારે મુંબઈ સ્થાયી થયો હતો ત્યારબાદ છે તે તેમના પિતા જે પોતાનું નિવાસસ્થાન છે ત્યાં ભાડું તરીકે જે 2 પરિવારો ચાલી આવ્યા છે અને તેઓના પાસે ભાડુઆતની વસૂલ કરવા માટે તેઓ જાતે આવતા હોય છે અને શૈલેષની જે
માતાનું પણ છે તે હાલ અવસાન થયું છે। ત્યારે જે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની આ ઘટનામાં સુરતના યુવકના મોતના પગલે સુરત રહેતા લોકો પણ હવે જમ્મુ કાશ્મીર જવા માટેનો વિચાર પણ હવે નથી કરી રહ્યા અને જે લોકો જવા ઈચ્છી રહ્યા છે તેઓ લોકોને પણ ન જવા માટેની અપીલ કરી રહ્યા છે। જી બિલકુલ આભાર રાકેશ, વિગત સાથે જોડાયા તે બદલ। આતંકી હુમલામાં શૈલેષ કડથિયા નામના વ્યક્તિનું મોત થઈ ગયું છે અને પરિવારમાં અત્યારે ગમગીની છવાઈ ગઈ છે અને 4 વર્ષ પહેલા જ શૈલેષ કડથિયા પરિવાર સાથે મુંબઈ સ્થાયી થયા હતા। મૂળ તેઓ સુરતના છે।